तेरो नाम, तो આપણે હિન્દુ જ કહીએ કે ઈશ્વર અલ્લાહ તેરો નામ सबको सन्मति दे भगवान। मुसलमानोની મસ્જિદમાં ન કે ઈશ્વર અલ્લાહ તેરો નામ। આપણે ઉદાર પ્રજા છીએ કે આપણે કહીએ ઈશ્વર અલ્લાહ તેરો નામ सबको सन्मति दे भगवान। અને તાર્યા છે બધાને આપણે દૂર રાખીશું તો સરસ છે। મંટુભાઈ શેઠ આવ્યા છે, તમાકુના વેપારી છે, પણ મને તો અત્યારે રામ નામના વેપારી લાગે છે। પછી મિતેશભાઈ પી પટેલ પણ તમાકુના વેપાર છે, પણ રામ નામનો નશો છે એમને, તમાકુનો નશો નથી। અને ત્રીજા કનુભાઈ ઈશ્વરભાઈ, કનુભાઈ ને વાઘેલા, એ શું ધંધો કરે છે? વાસણા પ્રાથમિક શાળા શિક્ષણ સમિતિના ચેરમેન, શિક્ષણનો જીવ છે। તો એ આવ્યા છે, તો વ્યાસપીઠ એમનું સ્વાગત કરે તાળીઓના ગગડાટથી। પહેલા તો આપણે વધાવી લો, અને એ હાર ન લાવે તો હું આપણા હાર તૈયાર છે મારી પાસે। અને આપણે પેલા આવા મહાનુભાવોનું સ્વાગત કરીએ તો રામ આવે। વાસણા મહિલા ભજન મંડળ આયોજિત શ્રી રામચરિત માનસ કથામાં સ્વામી શ્રી વિશ્વાનંદ સરસ્વતી છતડી આશ્રમ આપણને રોજ કથા વાર્તાનો જયારે લાભ આપવા આવી રહ્યા છે, ત્યારે સૌ પ્રથમ એમના માટે તાળીઓના ગડગડાટથી આપણે એમનું સ્વાગત કરીશું। આજે આપણી વચ્ચે આમ તો આપણો જ જીવ છે, આપણા જ ગામના રહેવાસી છે, આપણા દુઃખે અને દુઃખે જેને હંમેશની માટે જે પરિવારે આપણી સાથે રહ્યો છે, કરશનભાઈ દેસાઈ પરિવાર, એમના સુપુત્ર બાબુભાઈનો સુપુત્ર મોન્ટુ શેઠ જયારે આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે મોન્ટુ શેઠની નમ્ર વિનંતી કે સ્વામીશ્રીને પુષ્પ હાર આપી અને સ્વામીશ્રીનું સ્વાગત કરશે। મોન્ટુ શેઠ જે ઉંમરમાં નાના છે, પણ આણંદ જિલ્લાની અંદર તમાકુનું કોઈ પણ જગ્યાએ વેપારી મંડળ હોય, તમાકુ ખાતો નથી, તમાકુ મંગાવી છે। ત્યારબાદ કનુભાઈ ઈશ્વરભાઈ વાઘેલા, જો શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી છે વાસણા, અને જે પણ અમારા શિક્ષણમાં દુઃખમાં હંમેશની માટે અમારી સાથે રહ્યા છે, અને અમારા સમાજને હંમેશની માટે માર્ગદર્શક રહ્યા છે। જો એમના શેઠશ્રી તમાકુ વાળા પેલા શું નામ પેલું મંટુભાઈ તરફથી કથાને 1000 રૂપિયા મળે છે। તો આ 1000 રૂપિયા અત્યારે જો આજે, કારણ કે આ તમાકુનો વેપાર કરે છે, પણ મને તો લાગે છે કે રામ નામનો વેપાર, એટલે આ 1000 રૂપિયા હું આ ભજન મંડળને હું અર્પણ કરું છું। અને બીજા પણ અરે 1500 રૂપિયા છે ભાઈ, 500 બીજાનું ક્યાં? કનુભાઈ ઈશ્વરભાઈ તરફથી 500 રૂપિયા છે। આ 1500 રૂપિયા હું આ મહિલા મંડળે જે આ સેવા બજાવી છે, અને મારી સેવા તો બહુ બજાવી છે, એટલે એને હું અર્પણ કરું છું। આ કોઈનો હક નહીં મારો, મારા બાપા આવતો હક નહીં આમ, બરાબર? એટલે મને આનંદ થાય છે। અને શંકરપુરા વાળી બહેનો ચા પાણી હારી પીવડાવજો। અને શંકરપુર મહિલા ભજન મંડળમાંથી જેમના કોટવાસ છે, નમ્ર વિનંતી કે તેઓ પોથી, આપણા ધર્મો પોથી જેને કહેવાય, એનું પુષ્પહાર આપી, પુષ્પ અર્પણ કરી અને પોથીનું સ્વાગત કરશે। જો જયારે શંકરપુરના કોટવાર છે, અમારા માટે ગર્વ લેવા જેવી વસ્તુ છે કે જો અમારા કોઈ પણ થાય છે અને ધર્મનો જીવ વાસણાથી શંકરપુર સુધી જયારે વસેલો છે, ત્યારે તમારા ભોજની નમ્ર વિનંતી કે તેઓના વરદ હસ્તે પોથી પૂજા કરવામાં આવે। હવે આવતીકાલનો 1 વાગે આપણે ભવ્ય વરઘોડો વાસણામાં જયારે કાઢવા જઈ રહ્યા છે, ત્યારે ગુજરાત વણકર સમાજમાં જેનું નામ છે એવા વિનુભાઈ ચેનપુર વાળા કાલે 1 વાગે આપણી વચ્ચે ઉપસ્થિત રહેવાના છે। તો આપણે 1 વાગે સમયસર શંકરપુર મહિલા ભજન મંડળની નમ્ર વિનંતી, કાલે 1 વાગે ચોક્કસ તમે આવી જજો, જેથી કરીને આપણે સ્વામીશ્રીનો વરઘોડો કાઢી શકીએ। અહલ્યાનો ઉદ્ધાર કરી ભગવાનની યાત્રા છેક જનકપુરમાં જાય છે। જનકને ખબર મળ્યા કે ઋષિ રામ લક્ષ્મણને લઈને આવે છે, સ્વાગત કર્યા છે। આ દેશમાં ઋષિઓનો સન્માન થયો છે।
જ તારા ગાણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો એ આપજે રે આંગળીઓ પૂછીને આવે તારે કાને સંકટો સંભળાવે બને તો થોડું કાબજી સુદામાનું પણ સ્વાગત થયું હતું. આજે લખ્યું હોય ઘર ઉપર લખ્યું હોય માતૃકૃપા અને માં ઘરડા ઘરમાં રહેતી હોય, પિતૃકૃપા પિતા પણ ઘરડા ઘરમાં રહેતા હોય અને આગળ લખ્યું હોય કૂતરાથી સાવધાન. 2 પગવાળો કૂતરો 4 પગવાળો કૂતરો, કયા કૂતરાથી સાવધાન રહેવાનું? પણ આવા જો દાતાઓ જે આવતા હોય એની માએ રામને શ્રી આવે ત્યારે ધંધો કોઈ પણ કરવો પડે. તમાકુનો ધંધો કર્યો એટલે કઈ લોકોને રશ્મિ બનાવી દીધા એવું માનવાની જરૂર નથી. દારૂ કાઢનારો હારો હોય, નાખો તારો મંદિરમાં બેઠાનો ખતરનાક બી હોય. તમે વ્યવસાય શું કરો છો એ નહીં, તમારી અંદર કેટલો રામ બેઠો છે એ મદદ કરે. ઘણી વાર તો આંગણે આવેલો અતિથિ પાછો જાય. પાંડુરંગ શાસ્ત્રી એક વાત સરસ કરે છે, તમારા ત્યાં ભિખારી આવે ને એ માગવા નથી આવતું, આપવા આવે છે. એ પણ એમ કે છે ગયા જન્મમાં હું તમારી જેમ શેઠિયો હતો પણ મેં કોઈને નહોતું આપ્યું એટલે માગવા દિવસો આવ્યો છું. માટે આપતા રહેજો. આપણે કોઈને આપતા નથી. સારી કમાઈ હોય ને કથામાં વાપરે છે. આ વિનુભાઈ ચેનપુર વાળાએ સમૂહ લગ્નો કરેલા. દાતાઓમાં પણ ઈશ્વરનો વાસ છે, રાજાઓમાં પણ ઈશ્વરનો વાસ છે, ભક્તમાં પણ ઈશ્વરનો વાસ છે. દાતાઓ ન હોય તો સાધુ ભૂખે મળે. અરે તમે નહીં માનો, નવાઈ લાગશે આવા શેઠિયાઓ. અમે કોઈ વખતે બાર ગામ જઈએ તો બધા કોઈ ખવડાવનારા ના પણ હોય, સારી હોટલમાં જમવા બેઠા હોઈએ, બારોબાર બિલ ચૂકવીને જતો રહે. એટલે કે મારા તમારે પૈસા નહીં લેવાના, એટલે આખો શેઠ બેઠા બિલ ચૂકવીને જતા રહે. એને ઓળખતા ન હોય અને અમારા 100-200 રૂપિયા બિલ ચૂકવીને જતો રહે. આ ભાવના છે આપણા દેશમાં. મારા તો ઘણા અનુભવ થાય, ફરીએ એટલે બધા અનુભવ થાય. જનક ખબર મળ્યા છે કે વિશ્વામિત્રજી રામ ને લક્ષ્મણ ની સાથે આવી છે, બાગમાં ઉતારો આપ્યો છે, જનકના દર્શન કર્યા છે. જનક છે ને એ એવો ત્યાગી હતો જેને નામ રૂપ ને પણ મિથ્યા માની દીધા હતા. એવો દેહી છતાંય વિદેહી કહેવાયો હતો. ગીતામાં એનું નામ લેવાયું છે. પણ એવા જનક ને પણ આ બાળકો ગમી ગયા. મોહ થયો, પ્રેમ થયો કે આવા છોકરાની સાથે, આવા રામની સાથે મારી દીકરીને પરિણાવું તો કેવું સરસ. એવી ઈચ્છા થઈ. અને જો દીકરો બનાવે તો મુશ્કેલી, અને ચેલો પણ બનાવે નહીં, કારણ કે વિશ્વામિત્ર વચી છે તો એના ગુરુ છે એટલે જમાઈ બનાવવા દો, એટલે મારે એની સાથે પ્રેમ રહેશે. જમાઈ હારો હોય તો જમાઈ, તો જમ. પણ આ સારો જમાઈ છે. રામ ભાગશાળી છે, એને માતા સારી મળી છે, પિતા સારા મળ્યા છે, સસરા સારા મળ્યા છે, સાસુ તીરથ, સસરો તીરથ, 68 તીરથ. શું કરું? સબ તીરથ ઘરવાળી. બધા તીર્થ પત્ની પણ સારી મળી છે. એવા રામ લક્ષ્મણ જનક રાજાની સાથે જાય છે. એટલે આપણે રાજીવ નયન, જેની કમળ જેવી આંખ. આપણે ભગવાનનું બધું કમળ જેવું. જેમ ગીતામાં ભાગવતમાં અધરમ મધુરમ વદનમ મધુરમ, ઓઠ મધુર, કમળ જેવા, આંખ કમળ જેવી, હાથ કમળ જેવા, પગ કમળ જેવા, કોમળ. ભગવાનનું બધું જ મધુર. એ રડે તો સારું લાગે, હશે તો સારું લાગે. રામ જન્મ્યા, 4 પૂજાવાળા આયા, 4 પૂજાવાળા રૂપિયા આયા. કૌશલ્યા ડરી ગયા, તમે વચન આપ્યું તું પુત્ર બનીને આવવાનું, તમે તો પિતા બનીને આયા. 2 હાથવાળા થઈ જાઓ.
ભગવાન બે હાથ થઈ ગયા. તો કે રડો, હોય કે માણસ જન્મ રડે ને, તો તમે રડો. ભગવાન રડ્યા. માએ કર્યું એમ કર્યું, રામે કર્યું એ કરવાનું, કૃષ્ણે કર્યું એ કરીએ તો મારી નાખે. કૃષ્ણે કહ્યું એ કરવાનું, કર્યું એ નહીં કરવાનું. રામ સરળ છે, કૃષ્ણ વાંકા છે, પણ જુદા નથી, એક જ તત્વ છે. આ ભજનો ગાનારા ભજન ની ખબર નથી. પેલું ભજન ગાતા હતા, આજ મારી મેના રે બોલે રે ગઢને આંગણે, આજ મારો મુરલિયો તો કે રે મનને આંગણે. હે નિકાયાના તેમથી ચાવડા કરીને તો વણકર અને ભજન ગાય ને આમ પેટી લઈને ઉભો થઈ જાય અને એવું ભજન ગાય. આ બિરાજેના ભજન ચમન દંતાણી ધરમસિંહ રાજા વાઘરી મુંબઈનો ભજન ગાય એટલે આખી રાત ઉભા ના થઈ શકો. નારાયણ સ્વામી રાજાની ફૂંક મારે આખી રાત તમે ઉભા ના થઈ શકો. ભજનની રાત જેવી બીજી કોઈ રાત નથી. આ તો ખુદ ભજન, વિશ્વામિત્ર ખુદ ભજન લઈ અને જનકપુરમાં આવ્યા છે. અને એવા જયારે આવ્યા ત્યારે એનું સ્વાગત કરી દઈએ. જનકજી કહે છે કે વિશ્વામિત્રજી ચોખવટ કરો કે આ બાળકો કોના લઈને તમે આવ્યા છો? મને એના પર પ્રેમ કેમ ઉત્પન્ન થાય છે? કે છે રાજા દશરથના સંતાનો છે. હજુ એમને જનકપુર જોયેલું છે. જનકપુર જોવા છે, બાગનો ઉતારો આપ્યો છે અને જનકપુર જોવા નીકળે છે. આ જુવાન છોકરાઓને ગામ જોવાનું મન થાય ને, જોવા નીકળે છે. બાગમાં સીતાજીની મુલાકાત થઈ. એની હાથે સખીઓ છે, ત્યાંથી પ્રેમ થયો. કેવો પ્રેમ! સંગ સતી સબ સુભગ સયાની ગાવઈ ગીત મનોહર બાની. એની સખી કે એ સીતા જો, જાનકી જો, પેલો શ્યામ છે ને રામ છે, ઘોડો છે લક્ષ્મણ છે. અને એની સખી હાથ પકડીને રામના દર્શન કરાવે. સખી છે ને રામના દર્શન કરાવે છે. સખી પણ અહીંયા ગુરુની ભૂમિકામાં આવી ગઈ છે. અને બાગમાં જ પ્રેમ ઉત્પન્ન થાય છે. અને પછી તો ધનુષ્યગ્ન થાય છે. અને એ ધનુષ્યગ્નમાં રાજા મહારાજાઓ બધા જ આવ્યા છે. રાવણ એમાં આવ્યો છે, પણ રામે ધનુષ તોડ્યું અને સીતાજી જય માળા લઈને રામને પહેરાવી છે. ભક્તિ જ જય માળા પહેરાવી શકે. રામ બનો તો ભક્તિ વરમાળા પહેરાવા તૈયાર છે. રામજી જ્ઞાન છે, રામજી જ્ઞાન છે. વરમાળા પહેરાવે ઝૂકવું પડે કે નીચું? તમે હાર પહેરાવા હોય તો નીચું રમવું પડે છે. વરમાળા પહેરાવે છે ત્યારે રામ જેવા જ્ઞાનને પણ ભક્તિની આગળ ઝૂકવું પડે છે. રામાયણમાં રૂપકો છે, એ રૂપકો સમજો. રામને પણ ઝૂકવું પડ્યું છે. અને આ બાજુ રામજી ધનુષ તોડે છે. અહંકારનું ધનુષ તૂટે એટલે સીતા વરમાળા પહેરાવા તૈયાર થાય. જ્યાં સુધી અહંકારનું ધનુષ તૂટે નહીં, તમારો મારો અહંકાર તૂટે નહીં, ત્યાં સુધી ભક્તિ વરમાળા પહેરાવે નહીં. તો તમે સરસ રીતે કથા સાંભળી રહ્યા છો. કોઈ ગુણ લાવીએ, 5 મિનિટ લઈએ. મેરો રાધા રમણ ગિરધારી, गिरधारी श्याम बनवारी, मेरो राधा रमण गिरधारी। गाओ।
मेरो राधा रमण गिरधारी, गिरधारी श्याम बनवारी, मेरो राधा रमण गिरधारी, गिरधारी श्याम बनवारी। बोलो। गिरधारी श्याम बनवारी, गिरधारी श्याम बनवारी, गिरधारी श्याम बनवारी, मेरो राधा रमण गिरधारी, मेरो राधा रमण गिरधारी, मेरो राधा रमण गिरधारी, मेरो राधा रमण गिरधारी। बोलो। तो वृंदावन में गवाय, गुजरात में ना गवाय। मेरो राधा रमण गिरधारी, गिरधारी श्याम बनवारी, मेरो राधा रमण गिरधारी, गिरधारी श्याम बनवारी, मेरो राधा रमण गिरधारी, गिरधारी श्याम बनवारी, मेरो राधा रमण गिरधारी, गिरधारी श्याम बनवारी। इन बात उड़ी जाए। આ ધૂન બોલાવવાનું કારણ કે ઊંઘને વગાડવાનું કામ ધૂન કરે. ઊંઘે કઈ ઊંઘો હજી તો ઊંઘતા થોડું ખાવ વધારે એટલે ઊંઘ આવે, તો ગળપણ આવે ને અંદર સુગર ઊંઘારી જાય. ભજન ને ભોજન ને રહે બહુ સરસ. मेरो राधा रमण गिरधारी, गिरधारी श्याम बनवारी, 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 मेरो राधा रमण गिरधारी, गिरधारी श्याम बनवारी। अरे મને તો મર્યાદા છે ઉભો થઈ નાચવાનું નથી. ભગવાનના નામમાં નાચવાનું. હવે ઘુંઘરૂ બાજુ મીરા નાચી થી નાચી થી નાચી થી નાચી થી. બોલો અમિતાભ બચ્ચન ગાય છે કપગ ગુગર લીબા ગરુડા નાચી થી. હવે ઘુંઘરૂ બાજુને નાચવાનું છે. नाची मीरा, आज भी मीरा नाचती है। अगर हमें देश देखने की दृष्टि हो तो भगवान राम नो काल लग्न कराएंगे। एक्सप्रेस में जब राम ने वन में मोकली सीधा रावण ने मारी और राम ने गादी बिहारी देवा। काले बपोरे 1 वागे हूँ आई जईश ने काले बधानो जे कार्यक्रम छे हूँ तमारो सभ्य बनी नीचे आवीश। હું પણ તમારું એક ફેમિલી મેમ્બર બનીને તમારી સાથે યાત્રા કરીશ ગામની. ભલે હું ઉપર બેઠો હું તમારો જે કંસ છું, તમારા જ જેવા પરિવારમાં એક જન્મેલું પાત્ર છું. ઈશ્વરની કઈ દયા હશે તમારા જેવા લાયકાત વગરના માણસને અહીં બેસાડી દીધો. હા છેલ્લે કહ્યું અકબરે બીરબલને પૂછ્યું કે બીરબલ ભગવાનનું કામ શું? તો બીરબલ કે કહું ખરો પણ કે તમે ગાંધી પરથી ઉતરી જાઓ અને મને ઉપર બેહાડો, પછી કે તમારો મુગટ મને પહેરાઈ દો, પછી જેમ મેં તમને સલામ મારી હતી એમ તમે મને મારો. પછી કે તું કહેતો ખરો કે ભગવાનનું કામ શું? કે હા, નીચે બેહેલા ઉપર બેહાડજે, ઉપર વાળા નીચે બેહાડજે, ભગવાનનું કામ. પરમાત્માનું કામ પરમાત્મા કરે છે. કથામાં એવા આત્માઓ મહાનુભાવો આવી ગયા કે ખરેખર આનંદ. કાલે તો મને એમ લાગે છે કે વાસણા ગામ નહીં હોય, ગોકુળિયું ગામ લાગશે. કાલે એવું વાતાવરણ છે, ગોકુળ બની જશે, વૃંદાવન બનશે, અયોધ્યા બની જશે. કાલનો દિવસ તો સોના જેવું છે. सोना सोरी को सूरज सोना जेवो सूरज काल नो उगे गाम में
કંઈક પરમાત્માની કૃપા થાય, કંઈક લોકો સમૃદ્ધ બને, વિચારોથી સમૃદ્ધ બને, ભાવનાઓથી સમૃદ્ધ બને, તનથી, મનથી, ધનથી સમૃદ્ધ બને. એ જ અમારી તો મૂડી છે. અમે શું આપી શકીશું? અમે તો તમને તમારી સમૃદ્ધિ, વૈચારિક સમૃદ્ધિ, વિચાર યાત્રા આપણે બધા સાથે મળીને આ એક વિચાર યાત્રા, વિચાર ગોષ્ઠી કરી છે અને એના નિમિત્ત આ બાબુભાઈ વગેરે બન્યા છે. ખરેખર આ કામ કરવું સામાન્ય તો નથી. કોઈને બે માણસને ભેગા કરવા એ સામાન્ય નથી. હોય બધું ચાલે, કોઈ પણ કાર્ય કરીએ, યાત્રા કરીએ એટલે એના આવરણો આવવાના જ છે. થોડાક સમય ગાયનકાર ફરીને હું આ શકરપુરાની ભજન મંડળીનું સ્વાગત કરું છું અને આ જેટલા દિવસ કથા વાંચી છે, આજે કેટલા દિવસનું અને આવતીકાલનું એડવાન્સમાં પૂર્ણ આપી દઉં છું, કારણ કે કાલ જીવ્યા ના જીવ્યા એટલે પુણ્ય એવું અર્પણ કરું છું કે એ કામમાં આવે. કથાના પુણ્યમાં બધાનો ભાગ છે. ચાલો હું તમારું ભજન સાંભળી જઈશ. શકરપુરાની બહેનો કઈ રમઝટ બોલાવે ભજન. પેલા ગણેશ તો બેહાર છો. આરતી પેલા કરી લઈએ. પ્રાર્થના મહિલા ભજન મંડળ આયોજિત આવતીકાલે અમારા છેલ્લી જાણ અનુસાર 66 વણકર સમાજમાંથી, 86 વણકર સમાજમાંથી, બાલબારામાંથી આપણે તમામ ભજન મંડળીને કાલે 1 થી 1.5 ઇન્વિટેશન આપી છે. ત્યારે સ્વામીશ્રીનો ભવ્ય વરઘોડો નીકળે, મુઠ્ઠીનો પણ વરઘોડો જોડે કાઢીએ આપણે એની સાથે સાથે, અને ગામમાં પણ સરસ મજાનું એવું વાતાવરણ ઊભું થાય તો આપણે બેન્ડ વાજા સાથેનો વરઘોડો આવતીકાલે લગભગ 1 થી 2 ની વચ્ચે આપણે કાઢવાનો પ્રયત્ન કરીશું. પણ એની અંદર મોર પીછાથી રડિયામણો આપને હોય, સમાજને હોય તો મોર કોઈ કામનો નથી. તો તમે અમારા પીછા સમાજ છો, તો આ સમાજરૂપી મોરને જો આપણે નાચી ઉઠાવવો હોય તો તમારે કાલે સાથ અને સહકાર આપવાની જરૂર રહેશે. આપણા વાસણા મુકામે કાલે 3500 જ્યારે 4000 માણસ આપણે જ્યારે ભેગું કરવા જઈ રહ્યા છે, ત્યારે રસોડા વિભાગના તમામ યુવાન મિત્રોને નમ્ર વિનંતી કે કાલે કોઈ પણ અઘટિત કોઈ પણ પ્રશ્ન ન ઉભો થાય એનો આપણે તકેદારી રાખવાની જવાબદારી રહેશે. ક્યાંય પાણી માટે, ક્યાંય જમવા માટે, ક્યાંય નાની મોટી સમસ્યા ઊભી થાય તો આપણે સ્વયં શાંતિ રાખીશું. ક્યાંય નાની મોટી બાબતમાં ઝઘડો ન ઉભો થઈ જાય એનું ખાસ ધ્યાન રાખીશું. પોલીસ બંદોબસ્ત પણ આપણે માગી લીધો છે, એનો કોઈ પ્રોબ્લેમ રહેવાનો નથી. છતાંય આપણે સ્વયંથી જ આ જીવન જીવીશું એવું આશા રાખીએ છીએ. ત્યારબાદ આવતીકાલે જીતુભાઈ વાઘેલા સાહેબ શ્રી, હમણાં ટૂંક સમય પહેલા જ મેં વાત કરી, આપણા ખંભાત તાલુકા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી પણ એમણે પણ કહી દીધું છે બાબુ હું લગભગ કાલે એક ઝલક તો મારી છે, કોઈ પણ સંજોગોમાં વિધાનસભામાંથી પણ હું કાલે આવીશ. ત્યારબાદ વિનુભાઈ ચેનપુરવાળા, એમના ભાઈ કનુભાઈ ચેનપુરવાળા આપણે પણ એવું 100% કહ્યું છે તમે આવતીકાલે તમારા કાર્યક્રમમાં આવીશું. તો આપણે 2 વાગે મિટિંગનું પણ આયોજન છે અને છેલ્લે 4 વાગે સમાપ્ત અહીંયા આ સભા મંડપમાં જો જે પ્રમાણે આપણું આસન રહેશે અહીંયા જ, અને ત્યાં સ્ટેજની આજુબાજુમાં ક્યાંય તમને જગ્યા મળે ન મળે તો થોડું સહન કરવાનો પ્રયત્ન કરીશું. કારણ કે આપણે ભૂતકાળમાં ક્યાંક ને ક્યાંક કાંઈ સમાજ માટે ઉણા ન ઉતરી એવો દરેકને પ્રયત્ન કરીશું. શકરપુર ભજન મંડળીની નમ્ર વિનંતી કે આવતીકાલે કદાચ 12 વાગ્યા 12 થી 1 ની અંદર તમે આવી જજો આરતી ઉતારવા માટે. જ્યોત્સનાબેન, હસમુખભાઈ ને નમ્ર વિનંતી કે આવતીકાલનું લગભગ મોટા ભાગનું દાન આપણે એમની પાસે લેવાનું આશા રાખીએ છીએ. તો એ કયા ગામના છે? કે બહુ કોન્ટ્રાક્ટર સાહેબ છે વાસણાના, હસમુખભાઈ કોન્ટ્રાક્ટર શ્રી. તો આવતીકાલે વરઘોડાનો જે ખર્ચ છે દારૂખાનાનો એ આપીએ એવી આશા રાખીએ છીએ. હસમુખભાઈ નમ્ર વિનંતી આવે અને આજનો આ આરતીનો લાભ લેશે. બેનન તો ક્યાં ઘેર પૂછવાની જરૂર છે, બોલી જ જાય, ફરક નહીં. એના ભાઈને પૂછવા આવવું પડે. બહુ સરસ છે. ધીરે ધીરે આપણા ઉપર રામની કૃપા ઉતરી છે.
આવતીકાલે દારૂખાનાનો તમામ ખર્ચ હસમુખભાઈ કોન્ટ્રાક્ટર શ્રી તરફથી આપવામાં એમને સહજ સ્વીકાર કરી લીધો છે. દારૂખાનું ઓછું કરીને બીજા નખાવો પૈસા એટલે દારૂખાનું આપણે ક્યાં પૈણવા જવું છે? અમારા તો ટોટા આખી જિંદગી ફૂટ્યા છે અને હજુ ફૂટે જ છે, પણ સ્વામીજીના પણ એકવાર વાસણાની અંદર કદાચ તમારા હાથે ક્યાંક ને ક્યાંક અમે પણ થોડું દારૂખાનું તમારા નામથી ફોડીએ એવી આશા રાખીએ છીએ. એ બાબતમાં હસમુખભાઈ સહજ સ્વીકાર્યું છે. હસમુખભાઈને પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આખો ને આખો માણસ હવે ફૂટે છે સરકારી ઓફિસો. બહુ આનંદ છે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે, આરતી રોજ ઉતારું રે, સરયુ જળમાં સ્નાન કરીને તિલક કરું રૂપારું રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે, અંગે કોતમ આભૂષણ ને નયને કાજળ કાળું રે, કોતમ અંગે આભૂષણ નયને કાજળ કાળું રે, કેળ કટારી ધનુષ ધારી રાઘવને શણગારું રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે, અહલ્યા થઈને પડું ચરણમાં તન મન ધન હોવારું રે, શબરી થઈને પડું ચરણમાં મીઠા કોર જમાડું રે, શબરી થઈને પડું ચરણમાં મીઠા કોર જમાડું રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે, કાગ મુનિનો રૂપ જ લઈને રાઘવને રમાડું રે, કાગ મુનિનો રૂપ જ કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું, कर्पूर गौरम करुणावतारम संसारसारम भुजगेन्द्रारम सदा वसंतम हृदयारविंदे भवम भवामी सहितं नमामि। मंगलम भगवान विष्णु मंगलम गौड़ध्वज मंगलम पुंडरीकाक्षम मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वासाधिके शरणे त्र्यंबके